સુરતના ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। હેડ કોન્સ્ટેબલ રણજીત મોરીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। બેંકની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે। સુરતના ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। હેડ કોન્સ્ટેબલ રણજીત મોરીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। બેંકની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં મહિલા સાથે 3 વર્ષમાં વારંવાર હેરાનગતિ કરીને દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલા પણ રણજીત મોરી મહિલાના ઘરમાં ઘૂસ્યોનો આરોપ લગાવ્યો છે। મહિલાના કપડાં ફાડીને મારવામાં આવ્યો હતો તેવી ફરિયાદ દાખલ થઈ છે। સાથે જ દુષ્કર્મનો વિડીયો ઉતારી લેવા વાયરલ કરવાની ધમકી આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્સ્ટેબલના સાળા જયેશ સામે પણ મહિલાને ફોન કરીને રણજીતની વાત માનવાનું કહેવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રણજીત મોરીનો સાળા જયેશ સલાવતપુરા પોલીસ મથકનો કર્મચારી છે। ઉલ્લેખનીય છે કે ઉધના પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી અને સલાવતપુરા મથકનો પોલીસ કર્મી જયેશ રણજીતનો સાળો છે। બંને મળીને મહિલાને ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ક્યારે દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકી તો ક્યારે મહિલાના 12 વર્ષના ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી હતી। મહિલાને પામવા માટે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપણે તમને જણાવી દઈએ કે હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી પરણિત છે, જે 2 બાળકોનો પિતા પણ છે। મહત્વનું છે કે આ મહિલાએ જ બેંકમાં નોકરી કરે છે, જે બેંકમાં પોલીસ કર્મીઓનો પગાર થતો હતો। આ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને જો કે હવે મહિલાએ કંટાળીને પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે।